નમસ્કાર. આજે તારીખ 21 નવેમ્બર 2024 ગુરુવારના રોજ સાંજે 5:30 કલાકે ગોવર્ધન સ્મૃતિ મંદિર સભાગૃહ ગુજરાતી સાહિત્ય પરિષદ આશ્રમ રોડ અમદાવાદ ખાતે સ્વર્ગસ્થ શ્રીમતી સુશીલાબેન અને સ્વર્ગસ્થ શ્રી રમણલાલ શાહના સહયોગથી ઓમ કોમ્યુનિકેશન દ્વારા કવિ, નવલકથાકાર, વાર્તાકાર, વિવેચક, નાટ્યકાર રવિન્દ્ર પારેખના 79મા જન્મદિન પ્રસંગે શબ્દજ્યોતિ શીર્ષક હેઠળ સાહિત્ય સફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌનું સ્વાગત છે. શબ્દજ્યોતિ શીર્ષક અંતર્ગત માન્ય શ્રી રવિન્દ્ર પારેખ સાહેબ પોતાના જીવન કવન વિશે વક્તવ્ય આપશે. તો પૂરા સન્માન સાથે માન્ય શ્રી રવિન્દ્ર સાહેબને વિનંતી કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. આપણે ખૂબ તાળીથી સાહેબનું અભિવાદન કરીશું. આપ જાણો છો તેમ ઓમ કોમ્યુનિકેશન દ્વારા છેલ્લા 11 વર્ષથી દર મહિને એક દિવંગત સાહિત્યકારના જન્મદિન પુણ્યતિથિએ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવે છે. તેમજ દર મહિને શબ્દજ્યોતિ શીર્ષક અંતર્ગત એક હયાત સાહિત્યકારના જન્મદિનની ઉજવણી કરવામાં આવે છે. સાથે સાહિત્યના વિશિષ્ટ કાર્યક્રમો જેવા કે સાહિત્ય પંચામૃત, સંસ્કૃત પર્વ, પર્યુષણ સાહિત્ય પર્વ, પુસ્તક પરિચય, શબ્દ સંપદા, ગુજરાતી આત્મકથાના 150 વર્ષની ઉજવણી, આવા વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે. આયોજન થયેલ તમામ કાર્યક્રમો યુટ્યુબમાં સાહિત્ય વિમર્શમાં અપલોડ કરવામાં આવે છે, જેથી જે અહીંયા હાજર નથી રહી શક્યા એ લોકો આ કાર્યક્રમનો લાભ લઈ શકે. સૌ પ્રથમ આપણે વક્તાશ્રીનું સ્વાગત કરીશું. હું માન્ય શ્રી હર્ષદભાઈ ત્રિવેદી સાહેબને વિનંતી કરું કે રવિન્દ્રભાઈ સાહેબનું સ્વાગત કરે. માન્ય શ્રી સતીશભાઈ વ્યાસ સાહેબને વિનંતી કે પારેખ સાહેબનું સ્વાગત કરે. આભાર હર્ષદભાઈ, આભાર વ્યાસ સાહેબ. હવે જન્મદિન નિમિત્તે સર્જકને રૂબરૂ શુભેચ્છા આપવી હોય તો પૂરતી મોકળાશ છે. મંચ ઉપર આવીને આપ શુભેચ્છા આપી શકો એમ છો. હવે કાર્યક્રમની રૂપરેખા કંઈક આ પ્રકારે રહેશે. સાહિત્ય સર્જક માન્ય શ્રી રવિન્દ્રભાઈ પારેખ સાહેબ પોતાના જીવન કવન વિશે 90 મિનિટ વક્તવ્ય આપશે. ત્યારબાદ સમયની અનુકૂળતા હશે, સર્જકની ઈચ્છા હશે, પૂછવા લાયક પ્રશ્નો હશે તો પ્રશ્નોત્તરી પણ કરીશું. તો પૂરા સન્માન સાથે ખૂબ તાળીઓ સાથે માન્ય શ્રી પારેખ સાહેબને વિનંતી આપના વક્તવ્યનો પ્રારંભ કરે. સ્વાગત છે સર. આદરણીય મનીષભાઈ, ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ હર્ષદ ત્રિવેદી, ઉપપ્રમુખ યોગેશ જોશી, સતીશભાઈ, વડીલો અને મિત્રો, 78 વર્ષ પૂરા થયા, 79માં પ્રવેશ્યો. 78 વર્ષમાં મારી વર્ષગાંઠ સુરતની બહાર અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદના ગોવર્ધન ભવનમાં યોજાય એ મારે માટે ચમત્કારથી વધારે નથી. ક્યારેય બે વાત મને યાદ છે કે ક્યારેય વર્ષગાંઠ મારી સુરતની બહાર નથી ઉજવાઈ, ક્યારેય દિવાળી સુરતની બહાર નથી કરી. એટલે આટલું સુરત વળગેલું છે મને. અને હું સુરતથી ઘણા વર્ષે આ રીતે આ મોકા પર અલગ થયો છું. મનીષભાઈ
ઓમ કોમ્યુનિકેશન દ્વારા જે પ્રકારનું સર્જકોનું દસ્તાવેજીકરણ કરે છે એ આ બધા ફોટાઓ જોઈને આનંદ અને આશ્ચર્ય ઉપજાવે એવું છે. એમાં હું આજે જોડાઉં છું એનો આનંદ છે. મનીષભાઈનો હું હૃદયપૂર્વક આભારી છું. મારે જીવન કવન વિશે વાત કરવાની છે અને 78 વર્ષ પાછળ નજર કરીએ છીએ ત્યારે ઘણું બધું યાદ ન હોય, યાદ ન આવે ને યાદ કરવા જેવું ના લાગે. આ બધું બને અને એમાંથી કેટલુંક વણીને, શોધીને, યાદ કરીને તમારી સામે મૂકવાનો પ્રયત્ન કરું છું. આમ કશું જ કંઈ બહુ આયોજનપૂર્વક આમ જ કરવું છે એવી ગણતરીથી હું આવ્યો નથી. જે થયું છે એ કહેવાનું છે અને હું કોશિશ કરું છું. કોઈ ક્ષતિ રહે તો ક્ષમા પ્રાર્થી છું. પાછળ નજર કરું છું તો 78 વર્ષમાંથી 8મા ધોરણમાં હું હતો એવો એક પ્રસંગ એનાથી હું શરૂ કરું. મારા પિતાશ્રી સોની કામ કરતા, મગનલાલ ગણપતરામ, એ ખરોટે અટક લખાવતા. એટલે મારું મૂળ ખાનદેશના ખરોટા કોઈ ગામનું, જેની સાથે મારે આજે કંઈ પહેલાં પણ નહોતી, આજે પણ લેવા દેવા નથી. એમાંથી પારેખ અટક પિતાશ્રીએ ક્યારે અપનાવી એ મને ખબર નથી, પણ મેં ચાલુ રાખી. એ સોની કામ કરતા સ્વભાવે તેજાબ આપણને ઠંડો લાગે એટલા ઉગ્ર, બહુ જ પ્રેમ કરે અને તિરસ્કારવાનો હોય તો બીજા એક્સ્ટ્રીમ પર જઈને તિરસ્કારે. બહુ જ ધાક. હું સંયુક્ત કુટુંબમાં મોટો થયો છું. આમ 3 માળની હવેલી હતી અને પિતાશ્રીએ તે વખતે 13,000માં લીધેલી. એ પછી જ્યારે મારા હાથમાં કારભાર આવ્યો ત્યારે એક રૂમનું રિપેરિંગ કરવાના 13,000 થતા હતા. અમે 10 ભાઈ બહેનો, એમાંની બહેનો બહુ જ નાની ઉંમરે, લગભગ જન્મીને ગુજરી હોય એવી રીતે ગુજરી ગઈ. એક ભાઈ મારો નાનો, હું મોટો સૌથી નાનો, તે કઈ ઘર છોડીને ગયો તેનો પત્તો અત્યાર સુધી નથી. અમે 3 ભાઈઓ અત્યારે છીએ. એમાં હું મોટો અને મારા પછીનો એક છે એ એસટીમાં હતો ને પૂના અત્યારે રહે છે. એના પછીનો જે ભાઈ સોમનાથ, એ સુરતમાં ચિત્રકાર છે, કમર્શિયલ આર્ટિસ્ટ. મારા પિતાશ્રીને કોઈ કવિ હોય એ ક્યારેય ગમ્યું નથી. મારી કોઈ પેઢીમાં કોઈ કવિ પાક્યો નથી. એમાં હું અપવાદ થયો અને એમને એ ગમતું નહીં. બહુ જ શરૂઆતના મુગ્ધ તબક્કામાં ઘણી બધી વાર્તાઓ મેં લખેલી અને પિતાશ્રીએ એ ફાડીને ફેંકી દીધેલી. એટલે વિવેચન કાર્ય મારા ઘરમાંથી શરૂ થયેલું. એ બોલતા રહેતા
કે કવિ ચિતારો ને પારધી કદી સુખી નહીં થાય. મને કવિ કહેતા, આ બીજો ચિતારો પાક્યો છે મારો ભાઈ. તો કે હા, સોની કામના ધંધામાં કોઈને રસ ના પડ્યો ને કવિ ચિતારો થયા, હવે પારધી શોધવાનો રહ્યો. મેં કહ્યું કે તમે છો ને. એમને એવું જ હતું કે હું રખડી જઈશ. મૂળ ચિંતા એમની એટલી હતી કે હું કઈ એમને પેલું જે કમાઈ શકે એવા કામ હોય એમાં રસ પડે ને એ પોતે એવું કામ કરતા હતા. તો કવિતા લખવામાં શું મળે એ એમનો મોટો સવાલ. એટલે બિલકુલ ગમતું નહીં. એમાં 8મા ધોરણમાં હું હતો. હું જે એક ટર્નિંગ પોઈન્ટ મારામાં આવ્યો ને એની વાત કરવા માંગુ છું. 8મા ધોરણમાં હું કડીવા સ્કૂલમાં સગરામપરામાં ત્યાં ભણતો. ત્યાં સુધી બહુ સાધારણ વિદ્યાર્થી, પ્રમોશનથી પણ પાસ થયો અને કશી કઈ બીજી ગતાગમ નહીં. એમાં 8મા ધોરણમાં સ્પેલિંગ ટેસ્ટ લેવાઈ. 50 સ્પેલિંગ આપ્યા અને એ અમારે લખવાના હતા. લખ્યા, રિઝલ્ટ આવ્યું. એમાં મારા 14 સ્પેલિંગ ખરા હતા. નાપાસ થયો. હવે ઘરમાં આ નાપાસ થવાનું કેવું કેવી રીતે? કારણ કે હાથમાં ચામડાનો પટ્ટો લઈને ઉભેલા પિતાશ્રી દેખાય અને બરડો તપાવવાનો છે ખબર હોય તો એક વિચિત્ર વાત મારા મનમાં એ આવી કે મેં જેટલા ત્યારે પેન્સિલથી તપાસતા, જેટલા ખોટા હતા ને એ પેન્સિલથી બધા થયેલા તે રબરથી ભૂસ્યા અને જેટલા ખોટા હતા ચોકડા હતા ત્યાં ખરા કર્યા. ને અક્કલ એટલી બધી કે 50 સ્પેલિંગ માં ખરા કર્યા. 50માંથી 50 મેં જ મને આપ્યા અને ઘરે આવ્યો. આમ બહુ પૂછે નહીં પણ તે દિવસે પૂછ્યું, શું થયું એટલે તારું કેમ ચાલે? મારા તો 50માંથી 50 આવ્યા. એમ આ જે એમ હતો ને એ મગનલાલનો એમ પણ હતો. તો એ જોયું બધા જ ખરા દેખાય, 50માંથી 50 દે. એમને અંગ્રેજી પણ મારા જેટલું જ આવડે એટલે ચેક તો કેવી રીતે કરે. તો એ ખુશ થયા. નસીબ વાંકું, ત્યારે વાંકું લાગેલું. મારા જે પ્રિન્સિપાલ તે મારા બાપુજીના ગ્રાહક પણ ખરા. મોલ્લામાં ત્રીજા ઘરે રહે નગીનદાસ ભગત. તે કામને માટે કઈ આવ્યા હશે. તે પગથિયા ચડીને ઉપર આવ્યા, કામકાજની વાતો કરી. પછી પૂછ્યું, કેમ ચાલે છોકરાનું? અરે સાહેબ શું વાત કરું, બહુ હોશિયાર છોકરો છે, 50માંથી 50 છે. સાહેબ કે કોઈના નથી આવે, આના કેવી રીતે આવે? એટલે મને કે બોલાવો.
સાહેબની નીચે બેઠેલા જોયા એટલે ત્યાં ઊભા ઊભા જ ખતમ થઈ ગયા જેવું લાગે. એમ કે એટલે લાવ તારું પેપર લાવ જોઈએ. એમાં પહેલી નજર જોયું 50 સરસ. પછી જોયું કે તો સ્પેલિંગ તો ખોટી છે. હવે અક્કલ એટલી કે ખોટાનું ખરું તો કર્યું પણ સ્પેલિંગ તો ખોટી જ રાખેલી. એટલે આ ખોટું છે, આ ખોટું છે, આ ખોટું છે એમ કરતા આંકડો 14 પર આવીને અટક્યો. મને કહે કે આ તો સ્પેલિંગ ખોટી છે તારે. મને તો નથી ખબર પણ આ દેખાયું છે. સાહેબ સમજી ગયા કઈ. એમણે બાપુજીને કહ્યું કે તમે મને કહ્યું તું જા રમવા જા. અને બાપુજીને કહ્યું કે તું કઈ તમે કઈ એને કહેતા નહીં, આ કઈ એણે જ નાટક કર્યું છે. અને થાય એવું બાપુજીએ બોલાવ્યો ને એમ કે અહીંયા આવો, સાચું કે શું થયું છે? તો કે તમારા ધાકને કારણે મેં આ કર્યું છે. પહેલી વખત એ દિવસે માર ના પડ્યો. આ ન પડેલો માર બહુ વાગ્યો. ને કહ્યું કે તું આવું ના કર. મારી ભૂલ થઈ, રડી પડ્યો. પ્રિન્સિપાલ સાહેબ પાસે જા, એમની માફી માંગ. મને પ્રિન્સિપાલ બી કઈ હાથ ઉપાડવામાંથી જાય એવા નહોતા. એટલે ગયો ને કહ્યું કે સાહેબ મારી ભૂલ થઈ, મને માફ કરો. એ દિવસે મારને બદલે માથે હાથ મુકાયો ને કહ્યું કે તું આજે ખોટી રીતે પહેલો આવ્યો ને, નક્કી કર કે ખરી રીતે પહેલો આવશે. ત્યાંથી પણ મારું અટક્યું નહીં. કહ્યું કે ક્લાસ ટીચર પાસે જઈને માફી માંગ. ને આ માફી પ્રકરણ જે ચાલ્યું ને એને એક એવો તણખો કઈ મનમાં મૂક્યો કે આ ન કરવું. એ માર પડ્યો હોત તો કદાચ વાત બદલાઈ હોત, મારે અહીંયા બેસવાનો પ્રસંગ ના આવ્યો હોત. અને આ પછી તો કામ ધંધે લાગ્યા, ભણ્યા ગણ્યા. લગભગ 15 વર્ષની ઉંમરે લખવાની વાંચવાની ટેવ. વાંચવાનું ગમે, જે બાપુજી ન ગમે એ બધું મને ગમે. લાઇબ્રેરીમાં જાઉં, ચોપડી લાવું, સાંજે પાછું બદલાવવા જાઉં એટલે લાઇબ્રેરીયન પૂછે કે આ વાંચી છે કે એમ જ લાવે છે? ના, વાંચી. એ વાંચનના શોખે થયું કે આવું તો હું પણ કરી શકું, મારાથી પણ થાય. અને લખવાનું નાનું મોટું લખવાનું ચાલતું. 1965 મારી પહેલી વાર્તા છપાઈ. વાર્તા છપાય ત્યારે આનંદ થવો જોઈએ પણ ના થાય, કારણ કે બાપુજીથી સંતાડીને કરવાનું. મારો પહેલો લખેલું, મેં ભૂતકથા પહેલી લખેલી. હા, પહેલી લખેલી વાર્તા, છપાયેલી વાર્તા ભૂતકથા. અબિલ ગુલાલ નાનુભાઈ નાયક ચલાવતા, એમાં છપાયેલી. છપાવાનું ચાલુ થયું એટલે થયું કે તો વધારે લખાય, વધારે લખ્યું. કશી એવી સમજ નહોતી પણ લખવાનું ગમતું. છપાવવાનું ચાલુ થયું એને કારણે એમ થયું કે એક માપદંડ એવો મનમાં બેઠો કે આવું લખીએ સારું ગણાય.
અને એ રીતે લખવાનું ચાલ્યું. મારે સાયન્સમાં નહોતું જવું. તે વખતે ડૉક્ટર થવાનો કંઈ ક્રેઝ હતો. બાપુજીએ ડૉક્ટર બનાવવો હતો ને હું દર્દી થવાને પણ લાયક નહોતો. પણ બાપુજીથી વિરુદ્ધ જવાય નહીં. એમણે સાયન્સમાં મને દાખલ કરી દીધો. ત્યારે પણ મનમાં એક ગાંઠ પડી કે હું આર્ટ્સ કરીશ. સાયન્સ જરા બી ગમે નહીં, પણ હવે જ્યારે આવી જ પડ્યું છે તો કરવું ને જીવ રેડીને કરવું. જે બહુ સાધારણ સેકન્ડ ક્લાસ પાસ થનારો, એસએસસીમાં 52% માર્ક આવેલા મારા, બીએસસી કેમિસ્ટ્રી વિથ ફિઝિક્સ ફર્સ્ટ ક્લાસ લાવીને રહ્યો. એટલે આ એક મનમાં વાત પડતી કે ના કરવું કેમ ના થાય. નથી ગમતું ને કરવાનું આવ્યું છે તો વધારે જીવ રેડીને કરવું. આ જે જનૂન ધીરે ધીરે વધતું ગયું ને, એને મારી એક ટેવ એવી પાડી કે કોઈ પણ કામમાં નથી થતું એ વાત નહીં. એ જ મેં સાહિત્યમાં લાગુ કર્યું. કવિતા ના લખાય, લખાય, લખી 10 સંગ્રહો થયા. ગઝલના છંદ ના આવડે, આવડે, ગઝલના છંદ શીખ્યો. સોનેટ ના લખાય, શિખરણી મંદાક્રાંતા કર્યા. આ જે સામે એક વિરોધનું તત્વ હતું ને, એને મને એની સામે પડવાની ન ખબર પડે એવી કઈ શક્તિ આપીને હું એ રીતે કરતો ગયો. અને જુદા જુદા પ્રકારમાં ધીરે ધીરે લખતો હતો. કવિતા પણ લખી. નાટક જોવાનું એટલું ગમતું, અને ઘરમાંથી રાતના કોઈ જવા ના દે. રંગ ઉપરમાં નાટક ચાલે, પૈસા કોઈ આપે નહીં, કેવી રીતે જવું? રંગ ઉપરની રેલિંગ કૂદીને મારા મોહલ્લાના મિત્રો જતા ને પછી આગલી રોથી ઓછામાં તો બેસતા નહીં. 2-3 વખત પકડાયા, માર બી પડ્યો. રાતના નાટક જોઈને આવે ને બાને ખબર મારી, પણ બાપુજીને નહીં, એ ખબર ના પડે, એની કાળજી રાખવાની. એકવાર નાટક જોઈને આવ્યો, દાદર ચડીને અવાજ થોડોક થયો એટલે બાપુજીએ કોણ એવો સવાલ કર્યો ને કંઈ પણ બીજું બોલાય નહીં. અંધારું, જે આવ્યું તે પહેરીને સૂઈ ગયો. સવારે ખબર પડી તો બહારનો ચણિયો પહેરીને સૂતેલો હતો. તો આવી નાટકની પણ બહુ જ ઈચ્છા. હવે જોયા તો લખાય કેમ નહીં, તો ચાલુ કર્યું લખવાનું. તે વખતે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નાટ્ય, આજે હજી તો 50 વર્ષથી નાટ્ય સ્પર્ધા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કરે છે. આખા જગતમાં કોઈ કોર્પોરેશન નથી કરતી આ. તે વખતે એણે લેખનની સ્પર્ધા પણ કરી. મેં નાટક લખ્યું, મોકલ્યું, અને તે નાટકને ઇનામ મળ્યું. એટલે થયું કે આ તો થઈ શકે એવું છે. નાટકો લખ્યા. બીએસસી પાસ થયો એના બીજા દિવસે મારી પાસે હાઈસ્કૂલની નોકરી હતી. રિઝલ્ટ આવ્યું ને ઇન્ટરવ્યૂ આપવા ગયો ડુમસ, સુરતથી 17-18 કિલોમીટર દૂર. ને મને સાયન્સ ટીચર તરીકે નોકરી મળી. એ પછી ગુજરાતીમાં મને રસ, એટલે મેં પ્રિન્સિપાલને કહ્યું, મુકુ સાહેબ મને ગુજરાતી પણ ભણાવવા દો. તો કે તમે સાયન્સમાં છો, કેવી રીતે કરશો? હું કરીશ, એટલે તમે જુઓ, જો એમ લાગે કે મને નથી ફાવતું તો તમે મને ના પાડજો, હું બંધ કરીશ. એમને ગમ્યું ને હું ગુજરાતીનો પણ શિક્ષક રહ્યો, ગુજરાતી પણ ભણાવતો. દરમિયાન
મારો મોલ્લાનો મિત્ર અનિલ શાહ એ યુનિયન બેંકમાં લાગેલો નોકરી. એને મારો મિત્ર મને કહે કે તું યાર બેંકમાં ચાલ ને. કેવી રીતે? મને કંઈ રસ નહોતો, પણ એણે કહ્યું તો અરજી કરી મૂકી. એ પહેલા સ્ટેટ બેંકનો ઇન્ટરવ્યુ આવેલો અને જવું નહોતું, મારે અધ્યાપક થવું હતું. એટલે સ્ટેટ બેંકનો જે ઓર્ડર આવ્યો એને ત્યાં ઓફિસમાં બોલાવે ઇન્ટરવ્યુ માટે. અને કંઈ ડિપોઝિટ ત્યારે ભરવાની હતી. મેં કહ્યું મારે તો નથી કરવી. તો કે ડાયરેક્ટ ઓફિસરની નોકરી છે સાહેબ, જરા વિચાર કરો, ના મળે સ્ટેટ બેંકમાં. મારે રસ જ નથી, મને નથી થવું. અને પછી પેલા અનિલ શાહે કહેલું તે યુનિયન બેંકની નોકરી પાછી આવી. બાપુજીને ખબર પડી કે હું સ્ટેટ બેંકની ના પાડીને આવ્યો છું, એટલે મારવાનો બાકી રાખ્યો ને કહ્યું કે યુનિયન બેંકની જો ના પાડીને આવે તો ઘરમાં જ ના આવતું. ના છૂટકે પેલી શિક્ષકની ચાલુ નોકરી મેં છોડી અને યુનિયન બેંકમાં દાખલ થયો, કેશિયરની નોકરી. દરમિયાનમાં મારું લખવાનું ચાલુ થયેલું અને નામ બી થોડુંક છપાતું થયું. ગુજરાત મિત્રમાં નામ છપાયું. એટલે બેંકમાં મારી સાથે મારી કલીગ હંસા નાયક કરીને વલસાડમાં રહેતી હતી, ગુજરી ગઈ હતો. એ અપડાઉન કરે ને એની સાથે નવયુગ કોલેજના પ્રોફેસર તે પણ અપડાઉન કરે. તે લોકોની કઈ વાત ચાલી હશે, એમાં કંઈ મારું નામ ઉછળ્યું. એટલે પ્રોફેસરે કહ્યું કે આ કંઈ સારું લખે છે, કોણ છે એમ. એટલે પેલી એ કહ્યું કે આ તો મારી સાથે કામ કરે છે. તો કે તું એક કામ કર, એને કે મને કોલેજમાં જરા મળે. સારું, ગયો. મને કે સાહેબે કહ્યું તમે આટલું સારું લખો છો તો BA કરો ને. BSc થઈ ચૂકેલો, નોકરી ચાલતી હતી, મારે કંઈ બીજી જરૂર નહોતી. એટલે મેં કહ્યું કે સાહેબ હું BA કરીને શું કરું, મને તો નોકરી છે મારી પાસે બેંકની. પણ તમે લખો છો તો તમને આ મદદમાં આવશે, તમે એના સિદ્ધાંતો અભ્યાસ જો કરો તો સારું થાય. પણ મૂકું સાહેબ મારી તો 11 થી 5 ની નોકરી છે. તો કે આ તો મોર્નિંગ કોલેજ છે અને તમારે જ્યારે આવવું હોય ત્યારે આવજો, તમારી હાજરીને કારણે ટર્મ બગડે નહીં, એ અમે જોઈશું, પણ આવો. FY BA SY BA TY BA કર્યું. BAમાં યુનિવર્સિટીમાં ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવ્યો, ગોલ્ડ મેડલ. એટલે એક વાત તો મેં, સાહેબ તો પ્રિન્સિપાલ સાહેબ તો રહ્યા નહોતા, પણ એટલું તો થયું કે હું સાચી રીતે યુનિવર્સિટીમાં પહેલો આવ્યો. એની એક રહસ્યની વાત કહું. BAની પરીક્ષાનું મારું અનસીનનું એક પેપર આવતું. એ પેપર મેં આપ્યું અને મારા જે નવયુગ કોલેજના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ સુરતી સાહેબ તે એક દિવસ ઘરે આવ્યા. મને કે રવિન્દ્ર એક કામ છે. મૂકું બોલો. મારે એક અર્જન્સી આવી છે ને હું BAના પેપર તપાસી શકું એમ નથી, તો તમે મને મદદ કરો. BAના પેપર. મૂકું સાહેબ આ પરીક્ષા તો મેં આપી છે. એટલે જ હું કહું છું કે તમે કરશો એવું બીજા નથી કરવાના. અને મારે આ
અર્જન્સી મૂકું. મને સાહેબ કંઈ જ વાંધો નથી. મને કે હું તમારું પેપર તમારી પાસે નહીં તપાસાવું, બાકીના તપાસું. એટલે મારું પેપર મેં ના તપાસ્યું, બાકીના પેપર મેં તપાસીને આપ્યા. મારું એક પેપર MTB કોલેજના પ્રિન્સિપાલ કેસી મહેતા એની પાસે ગયું. એમણે કહ્યું કે પેલા સુરતી સાહેબને ફોન કર્યો કે તમારે ત્યાં 100 નંબર કોનો છે, કોણ છે? કેમ, શું થયું? અત્યારે નવયુગની છાપ બહુ સારી નહીં, બધા ચોરી કરીને પાસ થાય એવી છાપ. એટલે કે આ કંઈ તફડાવી તો નથી લખ્યું આણે, કે જુઓ. તો કે ના. પછી કહ્યું કે આ તો લખે છે ને સારું લખે છે, તો કે એને કહો મને મળે. કેસી મહેતા સાહેબ બહુ જ કડક, અને એમણે મને બોલાવ્યો, ગયો. સાથે ભગવતી કુમાર શર્મા પણ. મારે એ એક મૈત્રી પછી બહુ નવી રીતના શરૂ થઈ લખવાને કારણે. અને મહેતા સાહેબે કહ્યું કે તમે MA કરો. મારી નોકરી છે સાહેબ, હવે તમે MA કરો, હું તમને અધ્યાપક બનાવીશ. એ મારે થવું હતું. એટલે મેં કહ્યું માંથી અવાય નહીં, તો જ્યારે અવાય ત્યારે આવજો. અને એ વખતે એમણે આગાહી કરી કે આમાં પણ તમે ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવશો. મને નથી ખબર સાહેબ, તમે કેવી રીતે કહો છો? કંઈ વાંચ્યું નથી, જાણતો નથી. કે તમે કરો, તમને બહુ મદદમાં આવશે ને તમે અમને બહુ મદદમાં આવશો. એટલે કર્યું. 2 વર્ષ MA કર્યા, ને MAમાં પણ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવ્યો. એટલે જે એક ઘટના બને છે ને, નિષ્ફળતાથી શરૂ થયું. સ્કૂલમાં ખોટા સ્પેલિંગ કર્યા, અને જે પછી આખો એક વળાંક આવે છે. એ વખતનો જો માર ચાલુ રહ્યો હોત તો આ બધું ના થયું હોત. ને MA પૂરું કર્યું. આની સાથે લખવાનું પણ ચાલતું રહેતું, ને ઘણી બધી વાતો વાંચવાની. પછી તો હિન્દી સાહિત્ય, મરાઠી સાહિત્ય, આ બધું પણ વાંચવાનું થયું. મરાઠી ઘરમાં બોલાતી ભાષા, હું મરાઠી છું, તો મરાઠી પણ વાંચવાનું થયું. નાટકો ને બધું લખ્યું. મરાઠી નાટકોના અનુવાદો કર્યા, એ બધા ભજવાયા. તો જુદા જુદા પ્રકારની જે સમજ મારામાં વિકસી હોય, તો આ BA MA કરવાને કારણે. આ જો ન કર્યું હોત તો કદાચ લખ્યું તો હોત, પણ એક સમજ સાથે જે લખવાનું થયું એ કદાચ ન બન્યું હોત. તો આ પ્રકારની વાતોથી લખવામાં પણ શું ફેર પડે છે? વિચારવાનું આપણું વધે છે, વિકસે છે. હું એક દાખલો આપું. એટલે મારી લખવાની રીતમાં પણ મને એક વસ્તુ લખી કાઢ્યા પછી નિરાંત થતી નથી. કેવી રીતે? નવસારીથી થોડાક નાટકના મિત્રો આવ્યા, મને કહે કે તમે કોઈ એકોક્તિ લખી આપો, મોનો એક્ટિંગ કરવી છે. હું લખું, તે પેલા લખેલી નહીં, લખી. અને લખી તે કેવી, શકુની પર મોનો એક્ટિંગ લખી.
મહાભારતનું પાત્ર. તો હવે શકુની તો જે રીતના મહાભારતનું હતું એ રીતના લખીને તો કઈ હું ધાર મારવાનો નહોતો. થોડું જોયું, વાંચ્યું, શકુનીનો એનું જે રીતના જીવન હતું એ બધું મોનો એક્ટિંગ લખી. કાંતિ મળિયા એક મોનો એક્ટિંગની સ્પર્ધામાં જજ. જેને ભજવ્યું તેને ઇનામ તો ના મળ્યું, પણ કાંતિ મળિયાએ એક નોંધ ખાસ કરી કે આ મોનો એક્ટિંગ જે રીતે લખાય છે એનું જે ઇન્ટરપ્રિટેશન છે આ કેરેક્ટરનું એ મહાભારતમાં પણ નથી. પછી તો કાંતિભાઈ જોડે પરિચય થયો, એમને મળવાનું થયું ને એમાં શું કર્યું શું મેં, તો વાત આટલી હતી કે ગાંધારીના ધૃતરાષ્ટ્ર સાથે લગ્ન થયા. ધૃતરાષ્ટ્ર અંધ છે એ વાત સંતાડવામાં આવી અને શકુની બેનને સાસરે વળાવવા આવ્યો. માર્ગમાં ખબર પડી, દાસી ખબર લાવી કે ધૃતરાષ્ટ્ર અંધ છે. આ લગ્ન ફોક કરવા એ વિચાર શકુનીને આવ્યો કે આ નહીં થાય, આ લગ્ન છેતરપિંડીથી, છળથી આ લગ્નને આગળ ન વધવા દેવાય. ગાંધારી કહે છે કે પરણાવી ત્યારે નથી પૂછ્યું, હવે પૂછીને શું કરવું છે? તો કે આ ન થવા દેવાય. ભીષ્મને એને, કારણ કે ભીષ્મે આ કર્યા હવે, ભીષ્મને પૂછ્યું કે આ તમે કેમ કર્યું? મારી બેનને અંધારામાં રાખી છળ કર્યું. તો કે કૌરવ કુળ આગળ વધે, વંશ આગળ વધે એટલા માટે આ કર્યું છે. શકુની ત્યારે પાસા હાથમાં લે છે ને ઉછાળે છે ને કહે છે કે હે પાસાઓ, તમે હવે એવી રીતે તૈયાર થાવ, એક એવા જુગાર માટે, ભવિષ્યમાં એક એવા જુગારને માટે તમે તૈયાર થાવ કે જે વંશને વધારવા માટે ભીષ્મએ આ છળ કર્યું છે એ વંશનો સર્વનાશ થાય તે હું જોઈશ. આ જે ઇન્ટરપ્રિટેશન હતું એ નોખું હતું, જુદું હતું. એટલાથી સંતોષ ના થયો. શકુનીની મોનો એક્ટિંગ લખી, એકાંકી નાટક લખ્યું કે એક જ કેરેક્ટર નાટકના બીજા સ્વરૂપમાં મુકાય છે તો કેવી રીતે આવે છે, અને એ જોવામાં હંમેશ રસ પડે છે. એ એકાંકી પણ ચાલ્યું, ભજવાયું. મેં લગભગ 100 નાટકો લખ્યા છે, જુદા જુદા પ્રકારના. એમાં રૂપાંતરો, અનુવાદ, એકાંકી, દ્વિઅંકી, ત્રિઅંકી બધા એ રીતે આવે. શકુની વિશે પછી પણ મને શાંતિ નહોતી. મને થયું કે હજી કંઈક થઈ શકે ને મેં ખંડકાવ્ય લખવાનું શરૂ કર્યું. 504 પંક્તિનું ખંડકાવ્ય લખ્યું. હર્ષદે છાપ્યું છે બહુ પ્રેમથી. એમાં બીજી એક રમત એ કરી કે સંસ્કૃત છંદોમાં લખાય ખંડકાવ્ય. મેં ગઝલના છંદોમાં લખ્યું. ગઝલના 14 છંદો એ ખંડકાવ્યમાં વાપર્યા. 36 પંક્તિના વિભાગો કર્યા.
દરેક વિભાગનો એક છંદ, એ રીતે 14 છંદો વાપર્યા, છપાયું, વંચાયું, એની પછી બુક પણ થઈ. આ રીતે એકમાંથી બીજું એ કરવામાં પણ મને બહુ જ રસ પડે છે ને આ મારી ગરજે કરું છું. આમાં ક્યાંય કોઈ ઉપકાર નથી, હું કંઈ બહુ ધાર મારું છું એવું પણ નથી, પણ મને ગમે છે. આ ન કરું તો મરી જાઉં, આ કરવું જ પડે. એક ઇનર ફોર્સ જ તમારો અંદરથી એવો આવે કે તમે એમાંથી છૂટી ના શકો. મેં વાર્તાઓ લખી છે થોડી. એક નાટકની વાત કરતા પહેલા પૂરી કરતા એક વાત કરું કે 1997માં આપણી આઝાદીને 50 વર્ષ થતા હતા. ઉદયપુરની કોઈ કલ્ચરલ સંસ્થાએ જુદા જુદા પ્રદેશના લેખકો, 10 લેખકો ભેગા કર્યા. મુંબઈના, રાજસ્થાનના, ગુજરાતના. એમાંથી ગુજરાતમાં મને નાટક લખવાનું આમંત્રણ અપાયું કે તમે સેલવાસ આવો, 10 દિવસ ત્યાં રહો અને 10 દિવસમાં એક નાટક લખો. અને આ કરવાનું નિમિત્ત હતું તે આઝાદીને 50 વર્ષ પૂરા થતા હતા. એ મને થયું કે હું કરીશ શું 10 દિવસ. ગમે, સેલવાસ ગયો નહોતો કોઈ દિવસ, જવાનું ગમે. એટલે તૈયાર તો થઈ ગયો. પછી થયું કે આઝાદીને લગતું કશું કરવું હોય તો કંઈક એવું વિચારવું જોઈએ કે આઝાદી માટે આપણે કોશિશ કેમ કરવી પડી? કારણ કે ગુલામ થયા. ગુલામ કેમ થયા? કોણે કર્યા? અંગ્રેજોએ. અંગ્રેજોમાં પણ કોણ? ને એક નામ ઝળક્યું, રોબર્ટ ક્લાઇવ. રોબર્ટ ક્લાઇવની લાઈફ ઉપર મેં 1757 ટાઇટલથી એ બી આણે કર્યું છે, હર્ષદે છાપ્યું છે આખું નાટક. એ રોબર્ટ ક્લાઇવની લાઈફ ઉપર નાટક લખ્યું, ફૂલ લેન્થ પ્લે. ને સેલવાસમાં આખું તો ત્યાં પૂરું નહોતું કર્યું, પણ થયું કે આ કરાય એવું છે. અને હું નથી માનતો કે રોબર્ટ ક્લાઇવની લાઈફ પર કોઈએ નાટક લખ્યું હોય, ફૂલ લેન્થ પ્લે. એ તો પછી બુક ફોર્મમાં પણ આવ્યું, છપાયું પણ. પણ કેટલીક વાર્તાઓ મેં એવી કરી છે કે સાવ જુદી રીતે કંઈ કામ થાય કે નહીં. લગભગ 1979ની આસપાસનો સમય હશે, મારી લગભગ શરૂઆતની વાર્તાઓ. મારી દીકરી પૂર્વી, એણે એક દિવસ કહ્યું કે પપ્પા, ચોપાટી પર રામલીલા થાય છે. નવરાત્રી દરમિયાન ત્યારે થતી હતી કે મારે રામલીલા જોવા જવું છે, ચાલ જઈએ. એને લઈને ચોપાટી પર રામલીલા જોવા ગયો. એને તો જે જોયું તે જોયું, મેં મારી રીતે જોયું. એમાં શું હતું કે ત્યારે ત્યાં સ્ત્રી પાત્રો પણ પુરુષો કરતા હતા. સીતા પુરુષ બને ને એ રીતે રામલીલા જોઈને ઘરે આવે. ત્યાં પ્રકરણ પૂરું થઈ જવું જોઈએ, પણ ન થયું. એક તણખો એવો પડ્યો કે આ જે પુરુષ છે એ સીતાની ભૂમિકા કરે છે. બહુ જ નાનેથી એક છોકરો નાની સીતાથી માંડીને મોટી સીતા સુધી પહોંચે
તો આ સીતા માં કઈ એવું થાય ખરું કે આ પુરુષ છે એ ખરેખર પોતાને સ્ત્રી સમજવા લાગે? સ્ત્રીની ભૂમિકા તો કરે છે, પણ એવી ખરેખર અંદરથી એવી લાગણી ઉપજે ખરી કે પોતાને સ્ત્રી માનવા માંડે? અને એમાં એક તંતુ વિકસ્યો કેવી રીતે? તો કે નાની સીતાથી નાની ભૂમિકા કરતા કરતા એ જ છોકરો ધીરે ધીરે મોટો થાય ને મોટી સીતાનો રોલ કરે, બીજી મોટી નાયિકાનો રોલ કરે, અને એમ કરતા કરતા એક પુરુષમાં સ્ત્રીત્વનો ગુણાકાર થતો જાય. તો કેટલી હદ સુધી એ સ્ત્રી થઈ શકે? તો એવા બે મિત્રો શંકર અને કાનજી એ ઊભા કર્યા અને બંને મિત્રો છે, બંને રામલીલામાં આવી ભૂમિકાઓ કરતા કરતા મોટા થયા છે. અને કાનજીને આ સ્ત્રીત્વનો પાસ લાગે છે ને કહે છે કે શંકર મિત્રો બંને વચ્ચે એક બોલ્ડ વિચાર એવો હતો કે બંને વચ્ચે સંબંધ પણ હતા. ને આ સ્ત્રીત્વનો જે ભાવ કાનજીમાં વિકસ્યો તે એ હદે કે એને થયું કે હું માં બનવાનો છું. એટલે સ્ત્રીત્વનો જે સરવાળો થતા થતા આ હદે વાત આવીને અટકી. બંને પીધેલ ખાધેલ. પેલા એ કહ્યું કે હું માં બનવાનો છું. પેલા એક ઝાપટ મારી કે આ પીવાનું ઓછું કર, એમાં ને એમાં મોકાણ કરી છે. તો પેલો કે મને ખરેખર એવું થાય છે. તો કે ગાંડા જેવી વાત ના કર, ના થાય. તો થોડા વખત પછી શંકરે જોયું કે આનું પેટ મોટું થાય છે. તો આ તો એવી રીતે એવું તો કેવી રીતે બને? તો કે ચાલ દવાખાને ડાક્ટરની પાસે જઈએ. એમ તેમ બતાવી આવે છે. પછી કે રિપોર્ટ પછી લઈ જોજો. ને જાય છે પાછો રિપોર્ટ જોવા. ને પેલો કહે છે કે ડાક્ટર સાહેબ, હું જન્મ આપીશ ને? એને કે તું બહાર બેસ. પેલા શંકરને બોલાવે છે, કહે છે કે તારો મિત્ર જન્મ તો આપવાનો છે, પણ મૃત્યુને, એને કેન્સરની ગાંઠ છે અને એ વધે છે. તો એક તંતુ વિકસે તો કઈ હદ સુધી, ક્યાં સુધી જાય? મને એવી વાર્તાઓ જે ચીરાચાલુ પ્રણય કથાઓ એ બધી મેં લખી છે, નથી લખી એવું નહીં, પણ જુદું કંઈક કરવું એ મને સતત રહે છે. એક વિચાર એવો આવ્યો કે ધારો કે માણસને પડછાયો ના હોય તો હવે આ તમે કદી નોંધ ના કરી હોય તમારા પડછાયાની, પણ કોઈ તમારા મનમાં ઇન્જેક્ટ કરે કે આવું ના હોય તો એક કેરેક્ટર એવું ઊભું કર્યું કે જેને કોઈ કહે છે કે એટલે તારો પડછાયો નથી દેખાતો. એમ જોયું તો ખરેખર નથી દેખાતો. બધાને પડછાયા દેખાય છે, બધા ના પડછાયા દેખાય છે, એને નથી દેખાતો. ડોક્ટરને જાય છે પૂછવા, બતાવવા, સાહેબ મને આવું થાય છે. ડોક્ટરે કહ્યું કે ક્યાં છે? ના દેખાય પડછાયો.
ટ્યુબલાઇટમાં ક્યાં તમે તમારો પડછાયો જોવા જવાના? બધી લાઇટમાં એને જોવું જ નથી. એટલે એવું તો થાય, ના દેખાય, ના પણ કઈ ખરેખર નથી દેખાતું. આના અંત કેવી રીતે કરવા? આવા સવાલો પછી આવીને પડે. વિચાર તો આવી જાય, એક લોજિકલ એનો છેડો ક્યાં લાવવો? તો એક વખત એ નદીમાં નાહવા પડ્યો છે. એને પેલો અફસોસ રહ્યા કરે, મારો પડછાયો નથી, મારો પડછાયો નથી. એ જુએ છે કે એની આજુબાજુ એક કાગડો ફરે છે, એનો પડછાયો પડે છે. વધારે ઊંચે ચડે છે. એમ કરતા કરતા એટલો ઊંચે ચડે છે કે પડછાયો પાણી પરથી દેખાતો બંધ થાય છે. ને વિચારે છે કે ઊંચાઈ પ્રાપ્ત થાય તો પડછાયાની જરૂર રહેતી નથી. તો આવા આમ ટૂંકા લાગે, પણ એક વિચારને પછી તમે અર્થપૂર્ણ અંત સાથે પૂરું કરો તો પછી ગમે. એવા મને ઘણા તુક્કાઓ આવે છે. હમણાં થોડા વખત પર વાર્તા લખી હતી કે આ છોકરાઓ પેલું પરપોટા ઉડાવે છે ને, ફૂંક મારીને ઉડે બધા, પછી ઉડતા ઉડતા આગળ ફૂટી જાય, ઉડી જાય. તો વિચાર આવ્યો કે આ ફૂટે નહીં તો, ધારો કે આટલા પરપોટા ફૂટે છે પણ ના ફૂટે તો શું થાય? કેટલો ટ્રાફિક જામ થાય. હમણાં થોડા વખત પર એક વાર્તા લખી. પતિ પત્ની રાતના વોશરૂમ જવા માટે ઉઠે છે. પતિ કહે છે કે લાઇટ તો બંધ કર, શું આ કરે? તો કે બધું તને પૂછીને મારે કરવું છું, મારે વોશરૂમ જવાનું તને પૂછવાનું, જા. પેલું જાય છે વોશરૂમ, વોશરૂમથી પાછી આવે છે ને અરીસામાં નજર કરે છે તો દેખાતી નથી અરીસામાં. હવે અરીસો દેખાડવા માટે જ છે, નથી દેખાતી. તો પહેલા તો થયું કે હશે કઈ જોવામાં, રાતના ઊંઘમાં કઈ દેખાયું નહીં હોય. બીજે દિવસે સવારે ઉઠીને જુએ, નથી દેખાતી. અરીસો હોય, સામે ઊભી હોય ને અરીસામાં દેખાય નહીં. તો એના પતિને એને કહ્યું કે પેલી રડતી હતી ને પતિને કહ્યું કે શું છે પેલી, શું ત્યાં ઊભી ઊભી રડે, શું થયું? એ જવા દે, તું કઈ મારી વાત માનવાનું નથી. અરે પણ થયું શું? એને કહ્યું કે મને, હું અરીસામાં દેખાતી નથી. ગાંડા જેવી વાત ના કર, અરીસામાં ના દેખાયું બને? ચાલ જો શું નથી દેખાતી. પેલો આવીને એની લઈને અરીસા સામે આવ્યો, દેખાય. આ રીતના મેં મારા બે મિત્રોને વાત કરી, મુંબઈથી આવેલા હતા, પછી મેં વાત બંધ કરી દીધી, ના કહ્યું. મને કે પછી શું થયું, તમે કંઈ કહ્યું નહીં? કે ચાલે એવું નથી. ધારો કે હું ના કહું તો કે કહો, તમે અમને છેતરતા નથી એની શું ખાતરી છે? કે તમારા મનમાં ખરેખર છે કે તમે એમ જ ટૂંકો ચલાવ્યો છે? મેં કહ્યું કે છે. પછી મેં કહ્યું એમને કે વાર્તા તો મેં લખી છે આ રીતે કે પતિ સાથે છે તો દેખાય છે, પતિ જેવો ખસ્યો કે દેખાતી બંધ થઈ, નથી દેખાતી. હવે આ કેવી રીતે બને? ધારો કે બને તો બી એનું લોજિક શું? શું બતાવો તમે? કયા છેડા પર લાવીને વાત પૂરી કરો? એની સાથે એક તંતુ એવો જોડ્યો
કે મહાભારતની સિરિયલ ચાલે તે વખતની વાત. પેલી સતત એ દ્વિધામાં છે કે પતિ છે ને દેખાઉં છું, પતિ નથી ને હું નથી દેખાતી. પેલો એની ગમત બી કરે કે તું મને ટાળે છે ને એટલે નથી દેખાતી. પણ વાત એટલી નહોતી. આ ચિંતામાં હતી ને પેલી મહાભારતની સિરિયલ ચાલતી હતી. એના પતિએ કહ્યું કે તું તારા મનમાં વેમ ભરાઈ ગયો છે, આપણે કોઈ સાયકિયાટ્રિસ્ટને બતાવીએ વગેરે વગેરે જે કંઈ ચાલવાનું તે થયું. પણ પેલીને જમ્પ નહોતો. એને તો થતું જ હતું, એને તો નથી જ દેખાતી. કોઈ માને કે ન માને, એને નથી દેખાતી. તો એને પેલી સિરિયલ જોઈ. એમાં ગુરુ દ્રોણ પેલા રાજકુમારોની પરીક્ષા લે છે, બધાને પૂછે છે, દુર્યોધનને પૂછે છે, યુધિષ્ઠિરને પૂછે તને શું દેખાય છે? તો કે ગુરુજી મને આકાશ દેખાય છે, વૃક્ષ દેખાય છે, પંખી દેખાય છે. અર્જુને કહ્યું મને માત્ર પક્ષીની આંખ જ દેખાય છે. હવે કહ્યું એ સાચું કે છે એની ખબર કેવી રીતે પડે? તો કે અર્જુન પાસે એ તીર હતું જે સાબિત કરી શકે એમ હતું કે એને માત્ર પક્ષીની આંખ જ દેખાતી હતી. જો એ તીર ન હોત તો એ કદી સાબિત કરી શકે એમ નહોતો કે એને પક્ષીની આંખ જ દેખાતી હતી. એક માણસનું સત્ય સાબિત કરવાનું બહુ અઘરું છે. હું મને નથી દેખાતી એ હું જ જાણું છું. અર્જુન પાસે તીર હતું, એને સાબિત કર્યું. આની પાસે તો તીર પણ નથી, સાબિત કેવી રીતે કરે કે હું મને નથી જ દેખાતી? એટલે એક માણસનું સત્ય સિદ્ધ કરવું બહુ અઘરું છે. એ કનેક્શન આની સાથે જોડાયું ને એ રીતે પછી એ વાર્તા મારી પૂરી થઈ. તો આ રીતના મારા સર્જનાત્મક પ્રવાહો, વિચિત્રતાઓ, આ બધી જે કહો તે એમાં મને રસ આ રીતે પડતો હોય છે. નવલકથા પણ મેં લખી છે. એક નવલકથા મન પ્રવેશ કરીને લખી છે. બધી નવલકથાની વાત નથી કરતો, પણ એકની વાત કરું. સુરતમાં 2006માં બહુ જ મોટી રેલ આવી. 3 દિવસ શહેર ડૂબેલું રહ્યું. આ 3 જ દિવસની નવલકથા લખી. એની જે નાયિકા છે, નેહા કેવું કે નામ છે, અત્યારે યાદ નથી. તો નેહા કોલેજમાં ભણે છે અને એનો મિત્ર છે રાજેશ કરીને. બંને વચ્ચે સારી મૈત્રી છે. અને એવી ખબર પડે છે કે શહેરમાં પાણી આવી રહ્યું છે. કોલેજ, એના શિક્ષકો, પ્રોફેસરો, વિદ્યાર્થીઓ, એના મિત્રો, આટલી બધી ભીડ માંથી ધીરે ધીરે એ ઘર તરફ આવે છે. માણસો ઘટતા જાય છે. એના પિતાશ્રી બહારગામ ગયા છે ને પાણી ભરાવાને કારણે આવી શકે એમ નથી. ફોન પર વાત થાય છે. માં
માંદી છે ને હોસ્પિટલમાં છે. એટલે પેલી આખી ભીડમાંથી ધીરે રહીને પોતાના ઘરમાં દાખલ થાય. પાણી ઘર આગળ આવ્યા છે, ઘરમાં આવ્યા છે, અને ધીરે ધીરે એવી એક પરિસ્થિતિ આવે છે કે ભીડમાંથી એકલી પડેલી પાણીને કારણે પાણી એટલું ભરાયું કે બીજે માળે જવું પડે, આખો સામાન બધો ઉપર ખેંચે, ખાવાનું નથી. એવી પરિસ્થિતિમાં એ આખા જગતથી કપાઈને કેવી રીતે એકલી 3 દિવસ કાઢે છે એની વાત મેં નવલકથામાં કરેલી. મેં રહસ્ય કથા પણ લખી છે. એકવાર એવું થયું કે આમ નાની રહસ્ય વાર્તાઓ લખેલી, રહસ્ય કથા લખી નહોતી. એટલે ભગવતી કુમાર શર્મા મારા મિત્ર, તે બધી વાતમાંથી વાત નીકળી કે આજકાલ જે બધી રહસ્ય કથાઓ ચાલે છે એમાં પેલા સ્ત્રીના ઉત્તેજક વર્ણનો ને બધું આવે તો જ લોકો વાંચે છે આમ તેમ. એટલે મેં કહ્યું કોઈ એવું કંઈ નથી, મૂળ વાત તો રહસ્ય જોડે છે ને. તમે રહસ્ય જો એવી રીતે ઊભું કરી શકો તો એ સ્ત્રીના વર્ણનવાળી હોય કે ના હોય એનાથી શું ફેર પડે? મૂળ ટાર્ગેટ તો તમારું સસ્પેન્સ છે. તો કે તારથી થાય એવું થાય. હવે મને ખબર જ નથી કે હું શેને માટે થાય એમ બોલું છું. થાય લક્ષે હું ગુજરાત મિત્રનું છાપું લખીશ. એ વખતે પણ મને ખબર નથી હું શું ધાર મારીશ. મેં શરત મૂકી કે તારે સ્ત્રીના કોઈ પણ એવા વર્ણન ના કરો. નહીં કરું. એ વખતે તો આમ જ ધડાધડ. પછી કેટલું ઊંધું મારીશ, શું કરીશ કઈ ખબર નહીં. પછી મને કે આવતા રવિવારે પહેલું ચેપ્ટર તારું આવે છે, ગુરુવારે તારું ચેપ્ટર આવી જવું જોઈએ. થશે, કરીશ. સોમવાર ઉગ્યો ને વચ્ચે 2 દિવસ હતા. ગુરુવારે લખીને આપવાનું. લખ્યું પહેલું ચેપ્ટર, આપી આવ્યો ગુજરાત મિત્ર પર જઈને. છાપામાં જાહેરાત આપી દીધી કે આ નવલકથા શરૂ થાય છે એમ કરીને. પહેલું તો લખીને આપી દીધું, બીજાનું શું? બીજું કરવું કેવી રીતે? ફોન આવ્યો, તારું આવી નહીં, ગુરુવાર થઈ ગયો, લખું છું. બુધવારની આખી રાત ચેપ્ટર, પહેલું ચેપ્ટર કાઢ્યું, વાંચ્યું. અહીંયાથી આગળ કેવી રીતે જવાય એમ છે તે શોધ્યું, અને આખી રાત જાગીને બીજે દિવસ નોકરી પાછી બેંકની. લખ્યું, આપી આવ્યો. મને કે પહેલું ચેપ્ટર તારું બહુ જામ્યું નહોતું પણ બીજું બહુ સરસ થયું છે. આ કેટલું સરસ થયું હું જાણું છું. ત્રીજું લખ્યું, ચોથું લખ્યું, 40 ચેપ્ટર લખ્યા. 40 અઠવાડિયામાં નવલકથા પૂરી થઈ. પછી બુક છાપવાની હતી. જનક કે હું છાપું છું. મકુ મને જોવા દે ફરીથી. મેં કેટલું કાચું કાપ્યું જોવા તો દે. પાછું બધું જોઈ ગયો. 40 ચેપ્ટર સુધાર્યા ને બધું કર્યું, અને બુક ક્રોસ વાયર કરીને એ નોવેલ છપાઈ. મેં કંઈ એમાં બહુ ઉત્તમ કામ કર્યું છે એવું નથી કેવું,
પણ જે નક્કી કરેલી શરતો તેમાં પાર પડી. ને મને જે સારી લાગતી નવલકથાઓ એ એટલી નથી વંચાઈ જેટલી ક્રોસ વાયર વંચાઈ છે. તો આ ક્યારેક તમારી ઉપર પ્રેશર હોય, આગ્રહો હોય અને તમારી પોતાની લખવાની ક્રિએટિવ અર્જ હોય તો આ પછી આવા કામ થઈ શકતા હોય. એટલે હું એવી રીતે રહ્યો છું કે ન થાય એવું માનતો નથી, એમ કરીને જ ચાલતું હોય. કેમ ન થાય? થઈ શકે, બધું જ થાય. અને એ રીતે લખવાની બધી પ્રક્રિયાઓ મને રસ જે પડે છે ને તે એ છે કે હું એમાં બહુ જ ઇન્વોલ્વ થાઉં છું. એટલે હું જરા પણ મારી જાતના વખાણ માટે નથી કહેતો. હું જે અનુભવું છું એની વાત કરું છું કે હું લખતી વખતે એટલો બધો એમાં ઇન્વોલ્વ હોઉં છું. ભણવામાં પણ એવું જ થયું. મારા છોકરાઓએ મને પછી કહ્યું કે મેં LLB પણ કર્યું, તમને કહી રાખું, જેની કઈ જરૂર નહોતી. એ ધ્વનિલ કે વિવાદ પછી કે બાપા હવે અમને ભણવા દો, તમારું બહુ થયું. 1990 સુધી હું ભણ્યો, 46માં જન્મ, 1990 સુધી ભણ્યો. પછી આ લોકો મોટા થયા, એ લોકો કે હવે અમારું ચાલવા દો, બહુ થયું તમારું. પણ આ રીતના બહુ ગંભીરતાથી હું કહું છું કે જો લખવાનું ના હોય તો જીવવાનું પણ ના હોય. અને હોય તો મારે કામ બી નથી, એ હોય તો એનું કામ બી નથી. હવે એક એવા પાસાની વાત કરું કે એ પણ જોડાયું છે મારી સાથે. વાસુદેવ મહેતા પત્રકાર હતા. એ સુરતમાં એક દિવસ સનાતન હોલમાં પત્રકારત્વ પર બોલવા આવ્યા. એમણે પછી પીયુ પત્રકારત્વ ને એની તેની વાત કરી. હું તે સાંભળવા ગયેલો. ભગવતીભાઈ પણ સાથે હતા. એ તો પત્રકારત્વમાં એમનું માસ્ટરી હતી ને મારે કંઈ જવું નહોતું, પણ એને કહ્યું ચાલ ને જઈએ. પછી કંઈ ચર્ચા નીકળી, કઈ વાત નીકળી, બહુ અત્યારે યાદ નથી. પણ મેં કહ્યું કે હું જિંદગીમાં કદી પત્રકાર નહીં થાઉં, બીજું કંઈ પણ કરવું હોય તો. હા નહીં, આવું પીવું પત્રકારત્વ જો થતું હોય તો એ પત્રકારત્વનો અર્થ શું છે? પછી વાસુદેવભાઈએ બહુ સરસ વાત કરી કે પીવું પત્રકારત્વ કરવું ન કરવું તો તમારા હાથમાં છે ને, એ તો પત્રકારના હાથમાં છે. બેંકની ન ગમતી નોકરી મેં 30 વર્ષ કરી. અને 5-6 વર્ષ બાકી રહ્યા ને છોડી દીધી. વોલન્ટરી રિટાયરમેન્ટની જ્યારે VRSની સ્કીમ આવી, પહેલી અરજી મેં આપી, મારે નથી કરવી. પછી ઘરે બેઠો અને એક દિવસ રાજને ફોન કર્યો કે મેં કર્યું, બહુ યાદ નથી, પણ રાજન ભટ્ટ જે પરિષદના મંત્રી રહી ચૂક્યા છે, અત્યારે આ સભ્ય છે, એની સાથે વાત થઈ કે દિવ્ય ભાસ્કર 2004માં સુરતમાં શરૂ થાય છે, તમે આવો. એની ઓફિસે બોલાવ્યો. મેં કહ્યું મારે કંઈ પત્રકારત્વમાં રસ નથી, હું આવીને શું કરું ત્યાં? તો કે તમે આવો તો ખરા. ગયો. અને તે વખતે જે એડિટર હતા એમણે કહ્યું કે અમને લેંગ્વેજ એડવાઇઝરની જરૂર છે, તમે આવો. મને થયું કે કંઈ કામ ધંધો છે નહીં, જઈએ. ગયો અને ત્યાં
એ શરૂ થાય તે પહેલાં એ લોકો એની નકલો છાપતા હતા અને આ બરાબર થાય છે કે નહીં એ જોવાનું કામ મારી સાથે બીજા પણ મિત્રો હતા બે ત્રણ ને એ રીતના અમે શરૂ કર્યું. ત્યાંથી પછી એમ કે તમે કોલમ લખો, ભાસ્કર શરૂ થાય છે તો ફાવશે મૂકું, ફાવે નહીં એવો તો સવાલ જ નથી. લખાશે. તો ડેઇલી કોલમ હ્યુમરની ત્યાં શરૂ થઈ. સુરતની સહેલ કરીને ભાસ્કર શ્રુતિના નામથી લખી, પછી કવિતાઓ પણ ત્યાં લખી, વાર્તા પણ લખી. પછી એકનું એક કામ લાગ્યું એટલે મેં કહ્યું કે હવે હું નથી કરવાનું, બહુ થયું. તે 2007માં 3 વર્ષ ત્યાં રહ્યો. 2007માં છોડી દીધું. ભગવતીભાઈનો ફોન આવ્યો કે તું ગુજરાત મિત્રમાં આવ. મારે નથી કામ કરવું તે શું કામ કરવું? તો કે તાર તો નથી એવું તો છે જ નહીં તારા શબ્દકોશમાં, આવ. ગયો. ત્યારે તો તંત્રી સાહેબ ભરત રેશમવાળાને મળ્યો કે અમારે ત્યાં આવો તમે. મેં કહું આખો દિવસ નહીં અવાય, કે જેટલો ટાઈમ આવે આવો. ભગવતીભાઈથી પછી લખાતું નહોતું. એ પછી અઠવાડિયાના 1 દિવસ 2 દિવસ એમ લખતા હતા. મને કે તમે તંત્રી લેખ લખો. હવે તે પહેલાં કદી લખેલું નહીં. તંત્રી બી જોયેલા ને લેખ તો સવાલ જ નહોતો. સારું, બીજે દિવસે લખીને ગયો તંત્રી લેખ. ભગવતીભાઈને બતાવ્યો. મને કે તું ટૂંકો લખીને લાવ્યો છે, થોડોક લાંબો કર, 1 પાનું વધાર. કોઈ આટલું જ થાય, એનાથી વધારે નથી થવાનું. તો કે તું ટ્રાય તો કર, થાય. એ એક વખત એમણે સજેશન કર્યું. પછી 10 વર્ષ રોજ જ તંત્રી લેખ લખ્યા. એ રીતના 10 વર્ષ ગુજરાત મિત્રમાં હું પત્રકારત્વમાં જોડાયો. 14 વર્ષ થયા. ને પછી હવે અત્યારે તો એવું છે કે હું સીધો, એમણે પછી કહ્યું કે તમે વધારે સમય આવે. મૂકું મારે હવે કરવું નથી અને રોજ આવવાનું ના ફાવે. પછી તો એ બી છોડી દીધું. અત્યારે તો હું 3 છાપામાં લખું છું. એક ધબકાર કરીને સુરતથી નીકળે છે, એમાં અઠવાડિયામાં 2 દિવસ. 1 દિવસ સંદેશમાં આવે છે કોલમ નાની, કાવ્ય કુકીઝ કરીને, કાવ્ય કુકીઝ. અને ગુજરાત ટુડે અમદાવાદથી બહાર પડે છે. એમાં સ્ત્રી સશક્તિકરણની કોલમ લખું છું. ઘણાને આશ્ચર્ય થશે પણ 6 વર્ષ મેં આ લખ્યું અને એની બુક પણ બહાર પડી છે. હમણાં જ રિસન્ટલી બહાર પડી, સ્ત્રી ટાઇટલથી. તો એ રીતે લખવાનું ગમે છે. મૂળ વાત આટલી. હું નોકરી કરતો હતો ત્યારે 6 કલાકની નોકરી પતાવીને જેટલી ઝડપથી વહેલા ઘરે ભગાય એ રીતે ભાગતો. અત્યારે હું લખતી વખતે લગભગ રોજ રાતના 2 વાગ્યા સુધી કંઈ ને કંઈ લખતો હું છું. એમાં સાહિત્ય સર્જન બી ખરું, પત્રકારત્વનું હોય તો તે પણ ખરું. અનેક પ્રકારની રીતે કામ કરવાનું મને ગમે છે. ને જરા જેટલા પણ કોઈ પણ પ્રકારના ઉપકારના ભાવ વગર સંપૂર્ણપણે મારી ગરજે, મારે માટે હું લખું છું. મને લાગે છે કે આટલી વાત પૂરતી છે. અને કોઈએ કંઈ પૂછવું હોય.
તંત્રીલેખનો વિષય કઈ રીતે પસંદ? હા, છાપાને તો રોજિંદી ઘટનાઓ, વધારે ને વધારે એસિડિક ઘટનાઓ એની જોડે લેવા દેવા હોય. એટલે હું કાલે કયો તંત્રીલેખ લખીશ એ ખબર ના હોય. પછી આજુબાજુના, હવે અત્યારે શું સગવડ થઈ છે કે ઓનલાઈન ન્યૂઝપેપર્સ તમને ઘણા વાંચવાના મળે. હું લગભગ રોજ 20 છાપાઓ જોઉં છું. ગુજરાતી, મરાઠી, હિન્દી, અંગ્રેજી એ જોતો હું. ને નેશનલ લેવલે કોઈ બહુ મહત્વની ઘટના હોય તો એના પર લખવાનું મનમાં બેસે. દરેક વખતે બેસે એવું પણ નહીં. મેં સાહિત્યના લેખો પણ તંત્રીલેખ તરીકે લખ્યા છે. તમે જે વાંચન કર્યું હોય એમાંથી તમને બહુ જ ગમે એવું હોય કોઈ પુસ્તક કે પુસ્તકો, એના વિશે કંઈક થોડી ટૂંકમાં વાત કરો. 2 વાત કરવાની મારી રહી છે, તે સારું કરું તમે મને યાદ દો. એક પુસ્તક મરાઠીનું, લક્ષ્મણ ગાયકવાડ મરાઠી લેખક છે, એની ઉચલ્યા નવલકથા મરાઠી, એની થોડીક વાત કરું. ભગવતીભાઈને અસૂર્ય લોક માટે દિલ્હી સાહિત્ય અકાદમીનો એવોર્ડ મળ્યો ત્યારે હું અને બીજા થોડાક મિત્રો એમની સાથે દિલ્હી ગયા. દિલ્હીમાં એમને તો જે એવોર્ડ અપાવવાનો તે અપાયો, પણ એક લેખક લક્ષ્મણ ગાયકવાડને મરાઠીમાં ઉછલ્યા માટે એ જ વર્ષને માટે આ દિલ્હી સાહિત્ય અકાદમીનો એવોર્ડ મળેલો. હું તે વખતે એનું જ્યારે લેક્ચર હતું ત્યારે હું એ એટેન્ડ ના કરી શક્યો અને અમે લોકો કંઈ ફરવા નીકળી ગયેલા. કે ભગવતીભાઈ મને ખીજવાયા કે તારે આ લેક્ચર એટેન્ડ કરવા જેવું હતું લક્ષ્મણ ગાયકવાડનું, અને એની આ આત્મકથાને આ એવોર્ડ મળ્યો છે, તારે હાજર રહેવું જોઈતું હતું. મેં કંઈ પણ લવારો એવો કરી પાડ્યો કે એનો હું અનુવાદ કરીશ. કુતુબ મિનાર પાસે અમે લોકો ત્યારે ફરવા નીકળ્યા ત્યારે કુતુબ મિનાર પાસે લક્ષ્મણ ગાયકવાડ પણ ત્યાં આવ્યા. 30 વર્ષનો જુવાન મરાઠી. ભગવતીભાઈ મને એની ઓળખાણ કરાવી કે જો આ લક્ષ્મણ ગાયકવાડ, એને ઉછીલા માટે આ એવોર્ડ મળ્યો છે. મેં કહ્યું કે મારે તમારી આત્મકથાનો અનુવાદ કરવો છે. તો કે એ તો મારા હાથમાં નથી, તમે અકાદમીને પૂછો. અકાદમીની કોઈ મિટિંગમાં ભગવતીભાઈ, ચીનુ મોદી ને બધા કંઈ ગયા ને ત્યાં આના અનુવાદની કઈ વાત આવી. મરાઠીમાં મારું નામ ભગવતીભાઈએ મૂક્યું કે આને સોંપો. અકાદમીમાંથી કાગળ આવે કે તમે આનો અનુવાદ કરો. એટલે મેં સંમતિ મોકલી કે હું કરીશ. પછી એ આત્મકથા મોકલી. આત્મકથા મોકલીને પહેલું જ પાનું વાંચ્યું. મને તે પહેલા મરાઠી જે કંઈ નાટકો મેં અનુવાદ કરેલા, વાર્તાઓ કરેલી, તો એમાં હતું કે મરાઠી નાટકનો અનુવાદ કે રૂપાંતર હું કરું છું તેવું હશે. પહેલું જ પાનું માંથી વંચાયું નહીં. ઉછલ્યાનું પૂરું વાંચી જ ના શક્યો, સમજ જ નહીં, કશું સમજાય જ નહીં. અને મને જે મનમાં હતું કે હું તો આ કરી નાખીશ ફાટ જઈને, બીજું પાનું ફેરવવાનું મન જ ના થાય. અકાદમીમાંથી થોડાક વખત પછી કાગળ આવ્યો, કેટલું આવ્યું તમારું, કેટલે આવ્યું. ઓકે, આગળ ચાલે તો હું જવાબ બી આપું. થોડોક વખત એમ જ વાત રહી. પછી યુનિવર્સિટીમાં સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝમાં પુનાલેકર ને બીજા થોડાક પ્રોફેસરો હતા. મેં એમને કહ્યું કે મારે આનો અનુવાદ કરવો છે. મને કે આ
સમજાતું નથી. તમે મરાઠી ડિક્શનરી કોઈ મને આપો જે જોઈને હું કંઈ થોડું કરી શકું. તો એમણે ડિક્શનરી તો આપી. પછી મેં એમને આ આત્મકથા આપી પણ. એમણે પણ કહ્યું કે આ તો અઘરું છે, નહીં થાય. એટલે મને પોતાનું તો મરાઠી જાણું છું, પણ આ ભાષા નથી સમજાતી. બે ત્રણ બીજા મિત્રોને પણ પૂછ્યું, મરાઠી જાણતા હતા એને, તો કે આ નથી. એમાં જે બોલી હતી, મરાઠી શુદ્ધ મરાઠી જે કહીએ, શિષ્ટ મરાઠી, તે નહીં, બોલી હતી. જેમ સુરતી બોલી હોય, કાઠિયાવાડી બોલી હોય, એવી આ કર્ણાટકની બોર્ડર પરનું ધનેગામ કરીને ગામ, એમાં આ લક્ષ્મણ ગાયકવાડનો જન્મ. અને ત્યાંની જે ભાષા બોલાતી એમાં એણે એ જ રીતે લખેલી પણ લખેલી જે રીતના બોલાતી એ રીતે લખેલી. એટલે લિપિના જે મરાઠીના અક્ષરો જે રીતના સાધારણ રીતના ઉકલે એવા જ નહોતા તે વખતે. એ મને નહીં સમજાયું જ નહીં. જેટલા આજુબાજુ જાણકાર હતા એને પૂછ્યું પણ કંઈ મારો દાડો વળ્યો નહીં. અને મેં પછી નક્કી કર્યું કે લક્ષ્મણ ગાયકવાડને જ મળવું. એ ત્યારે સોલાપુર રહેતા હતા. એટલે મેં એમને પત્ર લખ્યો કે આ રીતના. હા, લાતુર. હા, એટલે સોલાપુર સ્ટેશનથી પછી લાતુર જવાનું હતું. તો લાતુરમાં એમને, હવે એ પોતે ચોર જાતિમાં જન્મેલા, ચોરી કરીને જીવવું એ આખી કોમ જ એવી. અને એ પોતે તો ત્યારે બહુ જ ખરાબ પરિસ્થિતિમાંથી મોટા છે. હું જ્યારે એને મળવા ગયો ત્યારે તો એની પાસે સ્વતંત્ર મકાન હતું અને ઇનામ બિનામ બધા મળેલા. ત્યારે મરાઠીના બીજી સંસ્થાઓ એને આર્થિક મદદ પણ ઘણી કરી. તો એને કારણે પછી એક બેઠો થયો એ માણસ, ને એને મેં પત્ર લખ્યો કે આ રીતના મારે મળવું છે. ફોન પણ કર્યો તો કે આવો તમે. 3 દિવસ એને ઘરે રહ્યો. અને એને એ આમ સામે ઉપર બેઠેલા, હું નીચે બેઠો. અને મેં કહ્યું, મને આનો અર્થ ખબર નથી, આનો અર્થ ખબર નથી, આનો અર્થ ખબર નથી, એમ બતાવ્યું. મને કે તમને આટલી બધી ખબર નથી તો તમે કરશો કેવી રીતે? મેં કહ્યું કે હું જ કરીશ અને સારું કરીશ. 3 દિવસ એનું લોહી પીધું બરાબર. પૂછ્યું આ તે, એને બહુ સરસ રીતે રાખ્યો મને. ને પછી જે સમાધાનો થોડાક થયા એ પછી તો શું છે કે તમે એક લિંક પકડાય ને તો આખી વાત ઉઘડતી હોય. અને ધીરે ધીરે લખવાનું શરૂ કર્યું અનુવાદ. 6 વર્ષે હું એ અનુવાદ પૂરો કરી શક્યો. 6 વર્ષ. પણ પછી જે થયું તે તો મજબૂત કામ થયું. અકાદમી એ પાછા એ લોકો એના એક્સપર્ટ્સને બતાવતા હોય છે. એટલે એમને 2 જણના ઓપિનિયન લીધા અને એમણે કહ્યું કે આ સરસ છે, તમે છાપો. એ બુક ફોર્મમાં છપાઈ. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એ ટેક્સ્ટ બુક થઈ. MS યુનિવર્સિટી, બોમ્બે યુનિવર્સિટીમાં પણ એ ટેક્સ્ટ બુક થઈ. અને એ અનુવાદ આજે પણ ઘણાને ગમે છે. એવું એક બીજું કામ જે થયું ને, તે બીજું એક નાટક હતું, વાડા તીરે બંદી. મહેશ એલકુંચવારનું એ નાટક. કપિલ શુક્લ સુરતમાં ડાયરેક્ટર, એણે કહ્યું કે
આ નાટક આપણે કરવું છે, તું એનું રૂપાંતર કરી આપ. સારું, કરીએ. એ વિદર્ભની બોલી ત્યાંની એમાં લખાયેલું, એની સમાંતરે આપણે અહીંયા એવી બોલી કઈ બિલકુલ એ જે બોલાય છે એ જ રીતના આપણે અહીંયા બોલાય છે એવી કોઈ બોલી ખરી? તો વલસાડી દેસાઈની બોલી એ મારા મનમાં બેઠી. મેં આખું નાટક એ બોલીમાં કર્યું ને એ નાટક પછી એટલું ચાલ્યું પણ, ઘણા બધાએ જોયું અને મરાઠી જે વિવેચકો નાટકના એ લોકોએ પણ એ વખાણ્યું. એ અત્યારે 3 યુનિવર્સિટીમાં ટેક્સ્ટ બુક તરીકે ચાલે છે. ગુજરાત યુનિવર્સિટીમાં, MS યુનિવર્સિટીમાં અને સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં, એટલે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી એ ટેક્સ્ટ બુક તરીકે ચાલે છે. મેન વિધાઉટ શેડોઝ કરીને એક નાટક શાસ્ત્રનું છે અને એનું રૂપાંતર પણ ત્રસ્ત કરીને એ કપિલે જ ભજવેલું. એક ખાનગી વાત એ કરું કે મનોજ શાહ છે ને મુંબઈમાં, એ ઓફબીટ નાટકો કરવામાં એને રસ પડે છે ને મને બી એ ગમે એવું કંઈ હોય તો મેટામોર્ફોસિસ એ વાર્તા છે અને એનું નાટ્ય રૂપાંતર કરવાનું એમણે મને સોંપ્યું ને મેં એ કર્યું છે. હવે ભજવવાનું કહ્યું છે એમણે, ભજવાય ત્યારે જોવું જશે. તો આ પ્રકારની બધી વાતો છે મારી. થેન્ક યુ વેરી મચ. માનનીય શ્રી રવિન્દ્રભાઈ પારેખ સાહેબના વક્તવ્યથી આપણને કે વિશેષ પ્રાપ્તિ થઈ હોય તો ખૂબ તાળીથી એમનું અભિવાદન કરીએ. સાહેબ, આપને વંદન, આપનો આભાર. આપ સૌ સમય ખર્ચીને આવ્યા એ માટે આપનો આભાર. આ કાર્યક્રમની નોંધ જે કંઈ ગુજરાતી અંગ્રેજી અખબારોએ લીધી એ તમામ અખબારોના તંત્રશ્રી, રિપોર્ટરશ્રી, ફોટોગ્રાફરશ્રીનો આભાર. માનનીય શ્રી હર્ષદભાઈ ત્રિવેદી સાહેબ અને માનનીય શ્રી વ્યાસ સાહેબને વિનંતી કે મંચ ઉપર આવે અને આ પ્રસંગે માનનીય રવિન્દ્રભાઈ પારેખ સાહેબના પુત્ર કવિ શ્રી ધ્વનિલ પારેખ ઉપસ્થિત છે, તો એમને પણ વિનંતી કે મંચ ઉપર આવે. એક સમૂહ તસવીર લઈશું અને જન્મદિન નિમિત્તે કેક લાવ્યા છે એ કેક કટ કરીશું. ત્યારબાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર થશે.